મારો કાર્યક્રમ હતો બેંગ્લોર. હા, તે 2 ટાયર એસી કોચની મારી ટિકિટ હતી અને બેંગ્લોર જતો તો કાર્યક્રમમાં 50-60 કિલોમીટર છેટું હતું બેંગ્લોર, અને ગાડીનું એક્સિડન્ટ થયું. આગલા ડબ્બાનો ભૂકો નીકળી ગયો, પાછળના એસી કોચ બધા બચી ગયા. હું તો ત્રિચિનાપલ્લી ને કોયમ્બતુર ને ઊંટી ને રખડતો 6 દી ઘેરે પહોંચ્યો. રાજી થઈ ગયો, છોકરો ગંભાઈ ચડી જાય, પપ્પા આવી ગયા, કલાકારો રાજી થઈ જાય, જીતુભાઈ આવી ગયા. ઘેર જઈને બેલ વગર મારા ધર્મપત્નીએ દરવાજો ખોલ્યો, આવી ગયા. મેં કહું આવી ગયા કા? મને કે છાપું વાંચો. મેં કીધું મોતરના મોઢામાંથી પાછો આવ્યો છે, ઠાકોડો ખાવા દે, નાવા દે, ભગવાનની પૂજા કરવા દે, ખાવા દે, પછી છાપા ખોલીએ. ભેજા મારી કરો, માં છાપું વાંચો. મેં હું છે છાપા તું વાંચી દે. મને કે અમદાવાદ બેંગ્લોર ટ્રેનનું એક્સિડન્ટ થયું ને એમાં જેટલા મરી ગયા ને એના પરિવારને સરકારે 2 લાખ રૂપિયા આપ્યા. તમે હું જોયેલ મુરાન જેમ પાછા આવી આવ્યા. અને આદમી ઘેરે વયો એ કાંઈ નહીં, 2 લાખ રૂપિયા જોતા હતા. દુનિયા આવી સ્વાર્થી છે. ચીઠી ફાટશે ઉપરવાળાની, વેળા થશે તારે જવાની, હગું કુટુંબ ભેગું મળીને તને ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે, જરૂર હશે નહીં તારે ખાવાની, 5-25 ભેગા મળીને કરશે ઉતાવળ કાઢી જવાની, લાકડા ભેગો બાળી દેશે, હશે ઉતાવળ નાવાની, મુઠ્ઠી પર હાડકા લઈને હાલતા થશે, રાખ તારી ઉડી જવાની, 12 દિવસ તારી મોકાણ કરીને પછી મિષ્ટાન ખાવાની. અરે પ્રાણની સગી છે દુનિયા, ઘડીકમાં ભૂલી જવાની ભાઈ. મારું તો આખું ફેમિલી હાસ્ય કલાકાર છે. મેં આપને વાત કરી ને, ઉપરના માળ ઉપર અમે રહીએ છીએ, નીચે ભાડૂત રહીએ છે. ભાડૂતના પતિને ઝઘડો થઈ ગયો. પતિદેવે કીધું ધોકેથી મારીને પિયરમાં કાઢી મૂકું. ગરીબ ઘરની દીકરી છું, કાઢી મૂકશું, મારા પિયરમાં નહીં જાવ, કાંઈ મારે ઉપરવાળો છે. હવે હું હલવાણો. મેં કહું એ શોખવટ કરજે, કોકના ઘર ભાંગવાના ધંધા આદરા. ઉપરવાળો એટલે આ મારું સમજે છે. ઘરમાંથી હાસ્ય મળે હો. મને એક દી કહે તમે બધે બહાર જાઓ પ્રોગ્રામમાં સારું ખાવા માંડો, દેશ વિદેશમાં, અમને કોઈ દી ન લઈ જાઓ ખાવા. ધર્મપત્ની છો ભાઈ, ના ન પડાય, હક છે એનો કહેવાનો. હાલો હું ખાવું છું બોલો ને. મને કે પાણીપુરી ખાવીશ. હાલો 35 પાણીપુરી ખાધી, 35. મને હજી ખાવ? મેં કીધું નાગણ ખાવી એટલી ખાને. મને એક તો પાણીપુરી ખાવા લઈ આવ્યા, હરખ થઈને પાછી નાગણ કયો છો. મેં કહું નાગણ એટલે ગણવાની જરૂર નથી, નાગણ એમ. હું પ્રોગ્રામ પૂરો કરીને આવ્યો ને એટલે મને કે દર્પણભાઈ રોકડા પૈસા આવ્યા, પ્રોગ્રામના રોકડા આપ્યા. મેં કહું હા. મને કે બજારમાંથી કાપડ લઈ આવો અને મહેરબાની કરીને બારીમાં પડદા નખાવી દો. શું કામે? મને કે છેલ્લો ભાડૂત આવ્યો ને એ ટગર મારી સામે જોયા કરતો હોય, મહેરબાની કરીને પડદા નખાવો. મેં કહું શાંતિ રાખ, તને કોઈ દી જોઈ? મને કે જોઈ નથી. એકવાર મોટું દેખાડી દે, પડદા એ નખાવશે સામે વાળો, આપણે ખોટા ખર્ચા કરાય. એવું નથી. ભગવાનની કૃપાથી સારા પત્ની મળ્યા છે. આ તો હસવા માટે થઈને ફેમિલીની 2-4 વાતો અમે કરતા હોય છે, પણ ભગવાનની કૃપાથી સારા પત્ની મળ્યા છે. હાલના તબક્કે બેનો મારા ધર્મપત્ની મને મૂક્યા વગર જઈમાં નથી. હાલના તબક્કે અત્યારે હું અહીંયા બેઠો છું, અહીંથી ઘેરે પહોંચી તો સવારે 7-8 વાગ્યા છે. 8 વાગે સવારમાં જઈશ તો કિચનમાં મારી રાહ જોઈને બેઠા છે. હાલના તબક્કે મારા પત્ની મને મૂક્યા વગર જઈમાં નથી. સાહેબ હું જઈને બનાવું? એવું નથી. ભગવાનની કૃપાથી સારા પત્ની. આ તો એમણે મને છૂટ આપી, તમને 4 પૈસા મળતા હોય તો મારું બોલવું. વાત ન કરાય. એક પરિવાર
પરિવાર જેવું વાતાવરણ છે એટલે છૂટથી બે વાતું કરું છું, બાકી સ્ટેજની મારી પૂરી મર્યાદા છે ભાઈ. હા, આગળ તમારી ઉપાડીશ ને ખબર પડશે. હમણાં બપોર 12 વાગે જમવા બેસીએ ને, જમી લો એટલે કામવાળી નવરી થાય. કામવાળી એટલું જમવા બેસવાનું, ભૂખ લાગે તો જમવા બેસીએ લે, એમ જ કયો. જમી લો એટલે કામવાળી નવરી થાય. હા, અવડો મોટો માથાનો વાળનો અંબોળો કરે, 500 રૂપિયાનું બકલ નાખે. હવે પોતે તો જોઈ નથી હકવાની. હા, શું કહેજો, બીજી ગરીબ માણસની બાયુને જીવ બારો હાટું કરો ને. હા, શું કહેજો, આજ તો કહી જ દઉં, જે થાવ હોય થાય. જવાબદારી દર્પણભાઈ ની છે બધી, જે હોય. આજ તો એને મને છૂટ આપી દીધી, હરખાથી કહેજો. બાકી મારી મર્યાદા છે. બેનો ક્ષમા, હું બહેનોની વાતો કરતો નથી. હજી સાંભળ્યું હોય તો આગળ વધીએ આપણે. જો એ જ્યાં જમવા જાય દરેકની એક જ કમ્પ્લેન આવે છે, ડાયાબિટીસ. ડાયાબિટીસ ક્યાંથી આવી ખબર છે? મહાત્મા ગાંધીજી ગાંડીબિટીસને કાઢીને ત્યાં ડાયાબિટીસ ગળી ગઈ. ડાયાબિટીસ હંમેશા પુરુષોને થાય છે, બહેનોને નથી થતી. 100 કદાચ એકાદા બહેનોને હોય તો જય શ્રી કૃષ્ણ, બાકી 99% પુરુષ ડાયાબિટીસ હોય. હું અમે ખબર છે, એકલા ઝાપટી આવ્યા હોય ને, બૈરા છોકરાને મૂકીને એકલા ખાય એને ડાયાબિટીસ થાય. ઓના હાથો હોગો બંધ આવે, પછી બજારમાં જઈને 200 રૂપિયાનું ભાણું ખાઈ આવે. ખબર દાદો એકલા ખાવા ગયા તો. બેનો સાચી વાત નહીં. ઓલા બેન હા પાડે તો તમારું સાંભળો, હાલો હવે. હા ન પાડી હોત તો બચી ગયા હો. તો હવે તો સાંભળો. જે બહેનો પોતાના પતિને જમાડ્યા વગર એકલા જમે એને ગોઠણે વા થાય. મને બટાકાનું શાકીને ભાખરીને ટીપીને બધી હાંજી આવજે જા. પછી બપોરે 12 વાગે ચોખ્ખા ઘીનો એને વા થાય. જો લા બેન હાથ ફર્યો મીંડા, જો પીળી સારી વાળા, જો પકડાઈ જાય બેન, આઈનું આઈ ભોગવવાનું. એક બેન કહેતા હતા ગોઠણ બહુ દુખે. મેં કીધું કેરોસીનનું માલિશ કરો. 3 દિવસ બધા કેરોસીન ચોપડું કાંઈ ફરક ન પડ્યો. મને કે ફેર નથી પડતો. મેં કે એમ નહીં, કેરોસીનનું પોતું મૂકીને દીવા હારી મૂકો. આ ગોઠણ જાહે તો તારો વા જાહે. બેનો ક્ષમા કરજો. બેન બગાહું નાનું ખાજે, આખું ગુલાબજાંબુ હલવાઈ જાય. હા, ધર્માદા પેટી જેવું મોઢું ખોલ્યું બેના. લંકાપતિ રાજા રાવણે વિભીષણને ધમકાવી દીધું, વિભીષણ રહેવા માટે મોટો બધો બંગલો આપ્યો, તારું ખાવાનું પૂરું કરવું છે. તો બંગલા ઉપર રામ શબ્દ લખ્યો, દુશ્મનનું નામ કેમ લખ્યું? અને 108 દાણાની માળા લઈને હવાના પોરમાં રામ રામના જાપ કરે છે. દુશ્મનના જાપ કરે. વિભીષણજી થોડું સમજવાનું, મોટા ભાઈ તમારી સમજ શક્તિમાં ફેર છે. રામ લખ્યું એ બરોબર છે, રામ રામનો જાપ કરવું એ બરોબર છે, પણ તમારા દુશ્મનના જાપ નથી કરતો. કોના જાપ કરે છે? તમારા ને મારા ભાભીના જાપ કરતો તો રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી. પણ સમય બહુ વધારે જતો હતો ને નામ થોડુંક લાંબુ થતું હતું, એટલે મેં રાવણનો રા લીધો અને મંદોદરીનો મ લીધો, એટલે હું રામ રામ રામ. કાકો ને ભત્રીજો હોટલમાં જમવા ગયા, શ્રીખંડપુરીનો ઓર્ડર આપ્યો. 1 કિલો કેસરી શ્રીખંડ તપેલી મૂકીને 2 ચમચી ભરાવી દીધી. ભત્રીજા મોઢું ખોલ, કાકા મોઢું ખોલો. નટો ને જટો હામામાં બેસી ગયા. કાકા શ્રીખંડની ચમચી ગઈને ભત્રીજા મોઢામાં કર્યું, ઘા ચોટી ગયો. ભત્રીજાએ કાકાને મોઢામાં હટાહટી 1 ચમચી શ્રીખંડની હેઠી પડે નહીં. લે 10 મિનિટમાં કિલો શ્રીખંડ ખાઈ ગયા. 10 મિનિટમાં. મેં કીધું તમે 2 જણા ધંધો છે ન કરો જ, મને કે કડિયા કામ. હમણાં પ્લાસ્ટર હાલે છે.